સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા 2017થી નૂતન ઉડાન વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે તારીખ 16થી 20 ફેબ્રુઆરીના રોજ નૂતન ઉડાન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દિવસે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના 2000થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ, ફેશન શો, વક્તૃત્વ સ્પર્ધા, સલાડ ડેકોરેશન, ડિબેટ, એક પાત્રીય અભિનય, મિમિક્રી, ગ્રુપ ડાન્સ જેવી 30થી વધુ સાંસ્કૃતિક પ્રતિયોગિતાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સ્ટેજ પરફોર્મન્સમાં યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ 40થી વધુ ઇવેન્ટ્સમાં પોતાની આગવી કળાનું અદ્ભુત પ્રદર્શન કરી વાતાવરણમાં અનોખું સ્પંદન અને ઉર્જાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વાઇસ ચેરમેન શ્રી ચંદુભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડોક્ટર PM ઉદાણી, રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદી, હેલ્થ પ્રોગ્રામ ડિરેક્ટર ડોક્ટર GR પટેલ, IQAC ડિરેક્ટર ડોક્ટર ચેતન ચૌધરી અને ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર વિલાસ પટેલના વરદ હસ્તે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ, રિસર્ચ અને સ્પર્ધાત્મક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને યુનિવર્સિટીને પ્રતિષ્ઠા અપાવનાર તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને પદક એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હોય છે, જે માટે વિદ્યાર્થીઓએ કોલેજના અભ્યાસ દરમિયાન પોતાના લક્ષ્યને નિર્ધારિત કરી જરૂરી કુશળતા મેળવવી જોઈએ, જે માટે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક જરૂરિયાતોની સાથે સ્પોર્ટ્સ, કલ્ચર, રિસર્ચ માટે પૂરું પાડવામાં આવતા પ્લેટફોર્મનો ઉપયોગ કરી સતત પ્રયત્નશીલ રહી સફળતાના નવા શિખર સર કરવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ વિવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરવા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર PM ઉદાણીએ વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં પોતાનામાં રહેલા ટેલેન્ટને ઓળખી વિવિધ ક્ષેત્રે આગવી કળાને પ્રદર્શિત કરવા અને શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની કારકિર્દી ઘડવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વાઇસ ચેરમેન શ્રી ચંદુભાઈ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, વિસનગર શહેર અને તાલુકાની શૈક્ષણિક અને સામાજિક સમસ્યાઓના અગ્રણીઓ, યુનિવર્સિટીના હોદ્દેદારો, વિવિધ ફેકલ્ટીના પ્રિન્સિપલ તેમજ ડીન, ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ અને 8000થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે 5 દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ આપી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદીએ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા માટે સર્વે યુનિવર્સિટી સ્ટાફ અને વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવ્યું હતું. મારું નામ પટેલ ખુશી છે. હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાંથી છું એન્ડ અમારી કોલેજ LPC છે એન્ડ અમે આજે ઉડાનમાં પરફોર્મન્સ કરવા જઈએ છીએ ઓન સ્ટેજ એન્ડ બહુ જ મસ્ત પરફોર્મન્સ રહ્યું એન્ડ અમારી થીમ હતી નરસિંહમાં, જે બહુ જ મસ્ત હતી અને અમને બહુ જ મજા આવી. અમારો એક્સપિરિયન્સ બી બહુ મસ્ત હતો. આજના દિવસે અમને બહુ મજા આવી. સ્ટુડન્ટ છો, અવાજ તો આવવું જોઈએ ને. હાઉ ઇઝ જોલ? ટુડે વી હેવ our honorable vice chairman Dr. Sri Chandrakantbhai Patel, all trustees, provost Dr. Udani sir, registrar Dr. Parimal bhai, director head Dr. GR Patel, director IQAC Dr. Chetan bhai Chaudhary, our cultural event organizer Dr. Vilas ma'am, all honorable deans, HOIs, faculty members, invited guests, my dear friends, my dear students, and media friends, I would like to welcome all of you into this mega cultural event Udan 2026. Today is not just the inauguration of the cultural festival, it is the celebration of dreams taking flight Udan
symbolize aspiration, confidence,